જય હિન્દ, નમસ્તે. સાથે સીએમ ફિઝિક્સમાં એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાન ક્લાસ 12થના ભાગ સેકન્ડમાં ગુજરાત બોર્ડ દ્વારા ઓમિટ કરેલા કોર્સની ચર્ચા કરશું, જેથી આપને એ ધ્યાન રહે કે કયા મુદ્દાઓ આપને તૈયાર કરવાના છે. તો ગુજરાત બોર્ડ દ્વારા 30% કોર્સમાં ઘટાડો થયા બાદ 2020-21ની કેટલી તૈયારી તમને કરવાની રહેશે તે એપિસોડનો સેકન્ડ પાર્ટમાં આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં જે ચેપ્ટર આવશે આપણું કિરણ પ્રકાશ શાસ્ત્ર, જે ચેપ્ટર પહેલું આવશે કિરણ પ્રકાશ શાસ્ત્ર, એટલે આપણું ચેપ્ટર નંબર 9 પાર્ટ 2નું ચેપ્ટર નંબર 1, જેનામાં સૌથી પહેલાં જે મુદ્દો ઓમિટેડ છે એ મુદ્દો ઓમિટેડ છે આપણે 9.2 ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ ઓફ સ્પેરિકલ મિરર. F r/2 સૂત્રને તારવાનું નથી, પણ સૂત્રના ઉપયોગના ન્યુમેરિકલ આવી શકે. ખાસ ધ્યાન રાખજો, ટોપિકનું સૂત્ર જે તારવાનું હોય F r/2 જે છે જ આ જગ્યાએ સૂત્ર છે F r/2, એનું તારણ નહીં આવે, તેના કોઈ એક્સપ્લેનેશન પરના કોઈ પ્રશ્નો નહીં આવે, પણ જે સૂત્ર છે F r/2 કેન્દ્ર લંબાઈ બરાબર વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2, જે સૂત્ર તારવાનું નથી, પણ આ સૂત્રથી સંબંધિત પ્રશ્નો તમને પરીક્ષામાં એમસીક્યુ અથવા કોઈ પણ ન્યુમેરિકલમાં આ સૂત્રના ઉપયોગના પ્રશ્નો આવી શકે. તો ખાસ ધ્યાન રાખજો, લેન્સના અરીસાના જે સૂત્રો છે એનામાં F r/2, આમ તો ગોળીય અરીસાની સપાટી માટે F બરાબર r/2નું સૂત્રનો ઉપયોગ જરૂર કોર્સમાં રહેશે, પણ તેનું ડેરિવેશન નહીં રહે. ત્યારબાદ આપણે આગળ વધીએ. આ બધું ડેરિવેશન જતું રહ્યું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 9.2.3 અરીસાનું સૂત્ર, ધ મિરર ઇક્વેશન, જે 10મા ધોરણમાં પણ તમે ભણી હતી, 1/f = 1/v + 1/u. એ સૂત્રનું તારણ નથી, પણ એ સૂત્ર બેઝડ ન્યુમેરિકલ અથવા એમસીક્યુ પૂછી શકાય છે. એટલે 9.2.3 અરીસાના સૂત્રનું તારણ ડેરિવેશન્સ આપણા કોર્સનો ભાગ નથી, એટલે આ બધો ભાગ તમારો ઓમિટેડ છે. એટલે અહીંયા આપણે આગળ વધતા જઈએ. ખાસ ધ્યાન રાખશું, આ સૂત્ર જે ગ્રીન કલરનું કર્યું છે એ સૂત્ર તમને 1/v + 1/u બરાબર 1/f મળે છે, જેના પર આધારિત એમસીક્યુ અથવા ન્યુમેરિકલ આવી શકે, પણ આ સૂત્રનું તારણ નથી. એ જ પ્રમાણે આપણે ઉપરની તરફ જઈએ તો જે અરીસાના મેગ્નિફિકેશન છે m = h/h, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વાસ્તવિક ઊંચાઈ બરાબર -v/u, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. આ સૂત્ર તારવાનું નહીં હોય, પણ આના ઉપર જે મોટવણી લખી છે તેનું સૂત્ર પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે કંઈ પણ કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરી શકાય. તો અત્યાર સુધીના 3 સૂત્ર F r/2, 1/f = 1/v + 1/u અને મેગ્નિફિકેશન m = h'/h અથવા hi/ho = -v/u, ત્રણેય સૂત્રનું ડેરિવેશન આપણા તૈયારીના મુદ્દામાંથી બાદબાકી થઈ ગયું છે, પણ ન્યુમેરિકલ અથવા એમસીક્યુ આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ તો ટોપિકનું સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, ટોપિક નંબર 9.7, સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ જે છે એ આખા ટોપિકના દરેક પ્રશ્ન, સૂર્ય ઉદય, સૂર્યાસ્ત, 2 મિનિટ વહેલો, 2 મિનિટ મોડો, એ જે પણ તારણો હતા એ બધાએ આપણા કોર્સમાંથી નીકળી ગયા છે. 9.7 ટોપિક આખો ઓમિટેડ છે. આ ટોપિક આખો ઓમિટેડ છે. ત્યારબાદ પ્રકાશીય ઉપકરણો, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જો આ યદિ ટોપિક ઓમિટ થઈ ગયું છે તો તમારા માટે ખુશખબર કહેવાય, કેમ કે ટોપિક લેન્ધી હતું. અમે આ ચેપ્ટર લેન્ધી, વધુ વેટેજનું ચેપ્ટર હતું અને એનામાં પ્રકાશીય ઉપકરણ સ્ટુડન્ટોને થોડુંક કોમ્પ્લિકેટેડ અને ચેપ્ટરને લેન્ધી બનાવતું હતું. તો 9.8 પ્રકાશીય ઉપકરણો, જેનામાં માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેથી સંબંધિત થિયોરીઓ ઓમિટ કરવામાં આવી છે. માઇક્રોસ્કોપ 9.8.1, ત્યારબાદ તમારી પાસે જશે
એના જે સૂત્રો હતા તે સૂત્રો, આ જે સૂત્ર છે m = 1 + d/8, બોર્ડમાંથી ભલે બાદબાકી થયું છે પણ નીટ અને જીના આ બહુ અગત્યના મુદ્દાઓ છે, જેથી નીટ જીની તૈયારી કરતા સ્ટુડન્ટો પ્રકાશીય ઉપકરણને ઓમિટ ન કરે. બોર્ડની તૈયારીમાં ભલે તમે ડેરિવેશન વગેરે મૂકી દો, નીટની તૈયારીમાં તો માત્ર તમને સૂત્ર લઈને ચાલવાના હોય તો આ ટોપિકના સૂત્રો વિશે વિશેષ ચર્ચા તમે કરજો. ત્યારબાદ આ બધું ટોપિક આપણું ઓમિટેડ છે. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ પણ આપણામાં પ્રકાશીય ઉપકરણમાં નથી. સંયુક્ત માઇક્રોસ્કોપના ચત્તા પ્રતિબિંબની કર્ણાવૃત્તિ એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ બધું પ્રકાશીય ઉપકરણ અને સૂર્યપ્રકાશની બધી ઘટનાઓ આપણા કોર્સમાંથી ઓમિટ થઈ ગઈ છે. ટેલિસ્કોપ પણ ઓમિટ થઈ ગયું છે. મેગ્નિફિકેશનનું આ સૂત્ર નીટ જી માટે ખાસ રાખજો. m = LD/FOFE ના પ્રશ્નો ઘણી વખત જી નીટમાં આવે છે. જી નીટ માટેનું બહુ અગત્યનું ટોપિક છે. ત્યારબાદ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ પણ આપણા કોર્સમાંથી જતું રહ્યું છે. ન્યુમેરિકલ આના વધારે વિશેષ કેન્સલ નથી થયા. ન્યુમેરિકલ માત્ર સ્વાધ્યાયના જે દાખલા છે એ માત્ર 9.11, આપણી પાસે સ્વાધ્યાયના દાખલા 9.11, 9.12, 9.13 અને 9.14 ચાર દાખલા આપણા જતા રહ્યા છે. 9.11 નોટ કરી શકો છો, 9.12 સ્વાધ્યાયના દાખલા છે, 9.13 અને 9.14 દાખલા આપણા કોર્સમાં નથી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ જે દાખલા છે 26 થી લઈ 26, 9.26, 9.27, 9.29 એ બધાય દાખલા આપણા જતા રહ્યા છે. એક વખત આપણે ફરીથી જોઈએ ક્યાં ક્યાં દાખલા ગયા છે. 9.26, 9.26, 9.26 થી 9.38 સુધીના બધાય ઓમિટેડ છે. એટલે જે વધારાના હતા એ બધાય આપણા પ્રશ્નો ઓમિટેડ છે. આ આપણી પાસે અહીંયા સુધીના વધારાના દાખલા છે, અહીંયા 32 સુધીના આપ્યા છે, એ બધાય આપણા વધારાના પ્રશ્નો જનરલી ઓમિટેડ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર, જે હાઈ વેટેજ ચેપ્ટર છે. તરંગ પ્રકાશશાસ્ત્રના મુદ્દાઓ ચેપ્ટર નંબર 10 માં 10.3 હાઇગેન્સના સિદ્ધાંતના મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન. હાઇગેન્સનો નિયમ છે અને પૂછી શકાય પણ છે, પણ પૂછાતો નથી, વસ્તુ અલગ છે. હાઇગેન્સનો સિદ્ધાંતની સમજૂતી આજ સુધી પૂછાણી નથી, એટલે એટલી આઈએમપી નથી, પણ તૈયારીમાં સમાવેશ કરવાનો. પણ હાઇગેન્સના સિદ્ધાંત પરથી પ્રકાશની બે ઘટનાઓ, સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તનની જે ઘટના હાઇગેન્સના સિદ્ધાંત પરથી સમજૂતી આપવાની હતી તે મુદ્દાઓ ઓમિટ કર્યા છે. એટલે આ મુદ્દાની અંદર આપણી પાસે પ્રકાશનું વક્રીભવન જે થાય છે એ મુદ્દો આપણી પાસેથી જતો રહ્યો છે. સમતલ તરંગનું વક્રીભવન અને એ જ પ્રમાણે સમતલ તરંગનું પરાવર્તન પણ આપણા કોર્સમાંથી બધું નીકળી ગયું છે. આ પ્રમાણે 10.3.2 પાતળા માધ્યમની આગળ વક્રીભવન, 10.3.2 પાતળા માધ્યમની આગળ વક્રીભવન, રિફ્લેક્શન ઓફ રેરર મીડિયમ, રિફ્રેક્શન ઉપર જતું રહ્યું એ પણ કેન્સલ છે, અને રિફ્રેક્શન એટ ધ રેરર મીડિયમ એ પણ આપણા માટે કેન્સલ છે. અને આ પ્રશ્નો જનરલી બીજા વેટેજના પ્રશ્નો આવતા હતા એ પણ કેન્સલ છે. ત્યારબાદ 10.3.3 સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન, એ પણ હાઇગેન્સના સિદ્ધાંત પરથી આપણે એક્સપ્લેન કરવાનું નથી. સમતલ તરંગનું પરાવર્તન એ પણ આપણે એક્સપ્લેન કરવાનું નથી. એટલે આ ટોપિક આખો જે પ્રિઝમના ડાયગ્રામ છે ત્યાં સુધી નથી. અને ડાપલર અસર, આના પછીનો જે નીચે જે ડાપલર અસર, ત્યાંથી આપણે સમજૂતી લેવાની છે. ડાપલર અસર ખાસ ધ્યાન રાખજો, 11મા ધોરણમાં હતું એ સાઉન્ડ માટે છે. અહીંયા ડાપલર અસર તમારા માટે પ્રકાશ કિરણ માટે છે, જે આઈએમપી છે.
ત્યારબાદ નેક્સ્ટ જે કપાણું છે 10.6.3 પ્રકાશીય ઉપકરણ 9મા અને 10મામાં બંનેમાં ઓમિટ થઈ ગયા છે 10.6.3 10.6.3 પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ રિઝોલ્યુશન પાવર ઓફ એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો 10.6.3 પ્રકાશીય ઉપકરણ જેનામાં તમને પાછું માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેના વિભેદન ક્ષમતાઓના પ્રશ્નો જશે. ધ્યાન રાખજો, ગુજકેટ 2020માં અહીંયાથી પ્રશ્ન બન્યો હતો. એટલે જો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો બંને ટોપિકના પ્રકાશીય ઉપકરણોના પ્રશ્ન મૂકતા નહીં, ટોપિક મૂકતા નહીં. એ આઈએમપી છે, બોર્ડ પ્રમાણે ભલે ઓમિટેડ છે પણ કોમ્પિટિટિવ માટે આઈએમપી છે. ગુજકેટ 2020માં આનો પ્રશ્ન આવ્યો હતો. એટલે આ બધું આપણું કેન્સલ છે. ત્યારબાદ ન્યુમેરિકલ નંબર 10.6 આખું કેન્સલ છે. તે પ્રકાશીય ઉપકરણ પર આધારિત છે. ત્યારબાદ આ પ્રકાશીય ઉપકરણ જ કેન્સલ થાય છે. આ સેજ સ્ક્રીન રોટેટ થઈ ગઈ છે. સ્ક્રીન રોટેટ થઈ ગઈ છે. નીચે જાય આપણે. આ જે સૂત્ર છે, આ સૂત્ર ડી મિનિમમ 1.22 લેમડા અપોન ટ્વાઇસ ઈટા સાઇન બીટા, આ ગુજકેટ 2020માં પૂછેલો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્નને વધુ વેટેજ આપજો નીટ અને જે પ્રમાણે. ત્યારબાદ આપણું ટોપિક 10.6.4 કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલા સુધી લાગુ પડાય છે, ત્યાંથી આપણું કન્ટિન્યુ છે. પ્રકાશીય ઉપકરણ આખું ઓમિટેડ છે, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બંને નથી. ત્યારબાદ કિરણ પ્રકાશ શાસ્ત્રથી આપણું ટોપિક ચાલુ પડે છે. હવે આને જોઈએ, આના કેટલા ન્યુમેરિકલો આપણામાંથી ડિલીટ થયા છે. પ્રકાશનું એક અતિ મહત્વપૂર્ણ ઘટના જે વ્યવહારિક જીવનમાં આપણે જોતા નથી પણ એની સમજૂતી આપણા નોલેજ માટે જરૂરી હતી, પણ તે 10.7 ધ્રુવીભવનનું આખું ટોપિક હટાવી દેવામાં આવ્યું છે. ધ્રુવીભવન અને તેનાથી સંબંધિત દરેક પ્રશ્નોને હટાવી દેવામાં આવ્યા છે. બધું ધ્રુવીભવનની આખી ઘટનાને ઉડાડી દેવામાં આવી છે, આ ડાયગ્રામ સુધી. ત્યારબાદ ઉદાહરણ નંબર 10.8 ઉડાડી દેવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 10.8 ને ઉડાડી દેવામાં આવ્યા છે, કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ 10.7.1 પ્રકિરણ દ્વારા ધ્રુવીભવન, એ પણ પોલરાઇઝેશન બાય સ્કેટરિંગ ઓફ લાઇટ, એને પણ ઉડાડી દેવામાં આવ્યો છે. 10.7.1 સેજ નીચે 10.7.1 પ્રકિરણ દ્વારા ધ્રુવીભવન, પોલરાઇઝેશન બાય સ્કેટરિંગ, આ ટોપિક ઉડાડી દેવામાં આવ્યું છે. બહુ સારું ટોપિક હતું, ઠીક છે. ધ્રુવીભવન બહુ સારું ટોપિક હતું. ડાયગ્રામ આપણે સેજ જોઈએ. ત્યારબાદ 10.7. ઉદાહરણ નંબર 10.9 10.9 પણ હટાવી દેવામાં આવ્યું છે, જે બુસ્ટરના નિયમ પર, બેવિસ્ટરના નિયમ પર tan θ = 1.5 પર આધારિત હતું. બહુ સારું ન્યુમેરિકલ બનતા હતા એના ઉપર, એ ડિલીટ કરવામાં આવ્યું છે. ઉપર આપણે એક ટોપિક હજી સ્કીપ કરી ગયા છીએ, એને આપણે જોઈએ. 10.7.2 પરાવર્તનથી ધ્રુવીભવન, એ પણ ઉડાડી દેવામાં આવ્યું છે, બેવિસ્ટરનો નિયમ. તો 10.7.1 પ્રકિરણ દ્વારા ધ્રુવીભવન, 10.7.2 પરાવર્તનથી ધ્રુવીભવન, બધાય ટોપિક 3 એટલે ધ્રુવીભવનનું આખું ટોપિક, જેમ સૂર્યથી સંબંધિત આખું ટોપિક સ્કીપ કર્યું હતું, એવી જ રીતે ધ્રુવીભવન આખી ઘટનાને સિલેબસમાંથી બાદબાકી કરવામાં આવી છે. ત્યારબાદ એનો જે ન્યુમેરિકલ નંબર હતો 10.9 એ ડિલીટ કરવામાં આવ્યો છે. સ્વાધ્યાયના પ્રશ્ન, આના સ્વાધ્યાયના પ્રશ્નો બધાય રાખવામાં આવ્યા છે. સવાલ પ્રશ્ન નંબર 10માં સ્વાધ્યાયના કોઈ પણ પ્રશ્નો ઓમિટ કરવામાં આવ્યા નથી. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર વિકિરણ અને દ્વૈત સ્વભાવ પ્રકરણ નંબર 11,
વિકિરણ ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટરમાં ખાલી એક ચેપ્ટરનું સૌથી છેલ્લું ટોપિક હતું, એ જ ટોપિકને ઓમિટ કરવામાં આવ્યું છે અને એ સારો પ્રયોગ હતો. ડેવિશન અને ગર્મરનો પ્રયોગ 10.9 જે ચેપ્ટરમાં સૌથી લાસ્ટમાં છે, 11.9 ડેવિશન અને ગર્મરનો પ્રયોગ બાદબાકી કરવામાં આવ્યો છે. આ એક્સપેરિમેન્ટ હતું, એનામાં તમને બધું આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરીએ ધીમે. આ જે સૂત્રો છે બેટા, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.227 અપોન અંડરરૂટ ઓફ વી, આ સૂત્રને ખાસ લેજો કેમ કે આ સૂત્ર એમસીક્યુના સ્વરૂપમાં આવી શકે છે. ગર્મર પ્રયોગના ડેવિશનના પ્રયોગના સૂત્રો નથી, એનું એક એક્ઝામ્પલ છે. તો અહીંયાથી ખાસ 54 ડિગ્રી ઉપર એનો ફેવરેટ પોઈન્ટ છે ગુજરાત બોર્ડનો કે 54 વોલ્ટ પર તરંગ લંબાઈ શોધવાનો એક એમસીક્યુ હંમેશા બને છે. એટલે ટોપિક ભલે ઓમિટેડ છે પણ આને જરૂરથી એક વખત તૈયાર કરજો. આનું કેલ્ક્યુલેશન એકવાર અહીંયા સમજજો કેમ કે આ હોટકેટ એમસીક્યુની જગ્યા છે. અંડરરૂટ ઓફ 54 રૂટ 54 તમારા માટે ખૂબ આઈએમપી એમસીક્યુ સર્જે છે. તો આ ચીજને થોડીક ધ્યાનમાં રાખજો. ટોપિક બોર્ડમાં નથી પણ આ એમસીક્યુ આગળના કોન્સેપ્ટથી બને છે એટલે આવી શકે. ત્યારબાદ આ પાઠમાંથી વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એ જ ઓમિટેડ છે. દેટ મીન્સ આખી એક્સરસાઇઝ આખો પાઠ ભરવાનો છે. જે લાસ્ટમાં જે એક જ પ્રયોગ છે 11.9 ડેવિશન અને ગર્મરનો પ્રયોગ તે જ નથી. ત્યારબાદ સ્વાધ્યાયના જે દાખલા છે 11.20 થી 11.37 સુધી બધાય દાખલા તમારા ઓમિટેડ છે. ઠીક છે. ત્યારબાદ આ બધા દાખલા ઓમિટેડ જ છે આપણા. ત્યારબાદ આપણો આવી જશે પ્રકરણ 12 પરમાણુઓ. એ પરમાણુઓમાં પ્રકરણ 12 અલ્ફા વિકિરણ ઉપર જે પ્રશ્નો છે આખું ચેપ્ટર ચાલશે. એનામાં અલ્ફા કણ પ્રકિરણ અને પરમાણુ અંગેનું રધરફોર્ડનું ન્યુક્લિયસ મોડલ તૈયાર કરવું. હવે તમે આનામાં જોશો કે આપણે રેડ અને ગ્રીન બંને લાઈનો કરી છે. રેડ લાઈન એ ઇન્ડિકેટ કરે છે કે પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાશે નહીં, પણ આ ચેપ્ટરને તમને કન્ટિન્યુ કરવું હોય, આ ચેપ્ટરને કન્ટિન્યુ ભણવું હોય તો આ કોન્સેપ્ટ તમારી પાસે હોવો જોઈએ. એટલે એમને એવું લખ્યું છે કે માત્ર જાણકારી પૂરતું. એટલે મારી પર્સનલ તમને એક એડવાઇસ છે કે આ ચેપ્ટરનું આ ટોપિક રફલી ઉપરથી વાંચજો. રફલી ઉપરથી વાંચ્યા બાદ સમજૂતી મગજમાં રાખી અને આગળના જો ટોપિકો વાંચશો તો તમને સમજૂતી ફાસ્ટ આવશે. એટલે રેડ અને ગ્રીન છે. રેડ ઇન્ડિકેટ એ કરે છે કે તમને પરીક્ષામાં પૂછાશે નહીં, આ ટોપિકના કોઈ પ્રશ્નો નહીં આવે. પણ ગ્રીન એટલે છે કે આગળના ટોપિક સમજવા માટે આ ટોપિક વાંચવું જરૂરી બને છે. પરીક્ષાના દ્રષ્ટિએથી આ બધું આપણું કેન્સલ છે. ડાયગ્રામ આ બધું કેન્સલ છે. એક્સપેરિમેન્ટ. ત્યારબાદ આપણી પાસે મુદ્દો છે 12.2.1 અલ્ફા કણોની ગતિપથ રેડ અને ગ્રીન બંને છે. રેડ ઇન્ડિકેટ એ કરશે કે પરીક્ષામાં આ પ્રશ્ન નહીં પૂછાય, આ ટોપિકનો કોઈ પ્રશ્ન નહીં આવે. ગ્રીન એટલે છે કે બોર્ડ તમને એ કહે છે કે આ માહિતી વાંચવીને આગળ વધવી જેથી આ ટોપિક તમારું આખું ક્લોઝ છે. ઉદાહરણ નંબર 12.1 કોર્સમાં નથી કેમ કે ઉપરના બે પ્રશ્નો ઉપર આધારિત છે. ઉદાહરણ નંબર 12.1 અને 12.2 બંને આપણા કોર્સમાં નથી. 12.2 પણ આપણા કોર્સમાં નથી. ઉદાહરણ નંબર 12.2 આપણા કોર્સમાં નથી. 12.1 અને 12.2 આપણા કોર્સમાં નથી. ત્યારબાદ જે સ્વાધ્યાયના દાખલામાં 12.1 અને 12.2 બે દાખલા નથી સ્વાધ્યાયમાં. ઉદાહરણ અને સ્વાધ્યાયમાં બંનેમાં 12.1 આનામાં સ્ક્રીનમાં નથી પણ તમે ધ્યાન રાખીને કેન્સલ કરી નાખો. 12.3 થી જે 12.1 અને 12.2 ઉદાહરણ અને સ્વાધ્યાયના બંને દાખલા ઓમિટેડ છે. ત્યારબાદ તમારા જે દાખલાઓ છે વધારાના સ્વાધ્યાયના દાખલા
12.11 થી 12.17 સુધી બધાય ઓમિટેડ છે. વધારાના દાખલા આ ચેપ્ટરના ઓમિટેડ છે, ચેપ્ટર નંબર 9ના ઓમિટેડ નહોતા, એ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણી પાસે આવશે ન્યુક્લિયસ, ચેપ્ટર નંબર 13. ન્યુક્લિયસ નાભિક ઉપર ચેપ્ટર છે, જેનામાં 13.6 ચેપ્ટર નંબર 13, 13.6.2 અલ્ફા ક્ષય, અલ્ફા ડીકે. હવે આનામાં જો તમને ગ્રીન ટીક લગાવી છે એટલે બોર્ડમાં નહીં આવે, પણ જો તમે નીટ ગુજકેટની તૈયારી કરો છો તો આ ટોપિક આઈએમપી છે, આની સબ્જેક્ટિવ, આના ન્યુમેરિકલ તમે ઓમિટ ન કરતા કોમ્પિટિટિવ એક્ઝામમાં. હા, બોર્ડની, માત્ર બોર્ડની તૈયારી કરી રહ્યા છો તો તે સમયે આ 13.6.2 અલ્ફા ક્ષય, અલ્ફા ડીકેનો ટોપિક આપણે ઓમિટેડ છે. એનાથી સંબંધિત ન્યુમેરિકલ જે છે, ઉદાહરણ જે છે 13.6 એ કેન્સલ છે, તમે ટેક્સ્ટબુકમાં ટીક કરી શકો છો. ઉદાહરણ નંબર 13.6 ઓમિટેડ. ત્યારબાદ 13.6.3 બીટા ક્ષય, બીટા ડીકે. નીટ માટે જરૂરી મુદ્દાઓ, જી માટે જરૂરી મુદ્દાઓ, પણ બોર્ડ માટે આ મુદ્દો આપણામાંથી બાદબાકી છે. ઓમિટ થયેલો મુદ્દો છે 13.6.3 બીટા ક્ષય, બીટા ડીકે. આગળ વધીએ આપણે તો આ બધું બીટા ડીકે ચાલે છે. ત્યારબાદ 13.6.4 ગામા ક્ષય પણ આપણા કોર્સમાં નથી. 13.6.13 આપણા કોર્સમાં ગામા ડીકે પણ નથી, તો એને પણ આપણે ઓમિટ કરીએ. 13.6.4 ન્યુક્લિયસ ઉર્જા આપણા કોર્સમાં જે આવી રીતે એટલે કર્યું છે, આવી રીતે આપણે એટલે કર્યું છે કે આપણે કન્ટિન્યુઅસ ક્રોસમાં જો જતા હોઈએ તો આખું પેજ ઓમિટ ન કરી શકાય. તો આ પેજ ઉપર આ ટોપિક નથી, પણ ન્યુક્લિયસ ઉર્જા આપણા કોર્સમાં આવે છે એટલે ગ્રીન ટીક સાથે સમજૂતી આપી છે. નકર ઉત્સાહના આનંદમાં ક્રોસ લગાવીએ તો એક સાથે બે ટોપિક આપણા જતા ન રહે. ત્યારબાદ છે ટોપિક 13. ટોપિક આપણી પાસે આવી જશે 13.3.7 ન્યુક્લિયસનું સંલયન. ઠીક છે, ન્યુક્લિયસનું સંલયન તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિથી રિલેટેડ આપણું જે ટોપિક હતું એ ટોપિક આપણું નથી. 13.7.3 ન્યુક્લિયસ સંલયન તારાઓમાં ઉર્જાની ઉત્પત્તિ, આખું ટોપિક ઓમિટ કરી દેવામાં આવ્યું છે. અને સારી વસ્તુ છે કે આ ટોપિક આપણું ઓમિટેડ છે. આ આખું ટોપિક આપણું ઓમિટેડ છે. બીજું ઓમિટેડ ટોપિક આપણી પાસે 13.7.4 નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન, કંટ્રોલ થર્મોન્યુક્લિયર ફ્યુઝન. ઓમિટેડ પોર્શન છે. ફરીથી રિપીટ કરું છું, 13.7.4. ત્યારબાદ ઉદાહરણ નંબર 13.7 પ્રશ્નોમાં, સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણી પાસે જે ઓમિટેડ પ્રશ્ન છે એ પ્રશ્ન છે 13.6. સ્વાધ્યાયનો 13.6 અલ્ફા ડીકે, બીટા ડીકેના સંબંધિત પ્રશ્નો છે, પણ નીટ ગુજકેટનું મટીરિયલ હોઈ શકે છે, ગુજકેટમાં તો નહીં આવે. 13.12 નથી તમારા કોર્સમાં, સ્વાધ્યાયનો દાખલો 13.12 નથી. ત્યારબાદ 13.14 સ્વાધ્યાયનો દાખલો આપણી કોર્સમાં નથી. અને વધારાના દાખલાઓ 13.22 થી 13.31 સુધી, 13.22 થી 13.31 સુધીના બધાય પ્રશ્નો આપણા ઓમિટેડ છે. બધાય પ્રશ્નો આપણા ઓમિટેડ છે. ત્યારબાદ પ્રકરણ 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યોની રચનાઓ અને સાદા પરિપથો. આ ચેપ્ટરમાં સૌથી પહેલો પોઈન્ટ છે 14.2 ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. એ જનરલી સમજવું હોય, આ સમજશો તો જ આગળનું સમજમાં આવશે, પણ એકવાર રીડિંગ જરૂર કરજો. 14.2 ધાતુઓ અને સુવાહકોનું
અર્ધવાહકોનું વર્ગીકરણ. આખું ટોપિક આપણે ઓમિટેડ છે. સ્ક્રોલ ફાસ્ટ થાય છે એટલે તમે કદાચ રીડ નહીં કરી શકતા હો. અહીંયાથી તમારું ટોપિક 14.3થી શુદ્ધ આંતરિક અર્ધવાહકો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરથી ટોપિક ચાલુ થાય છે. જ્યાં ક્રોસ લાગ્યો તો ત્યાંથી બધું કેન્સલ છે. અહીંયાથી શુદ્ધ આંતરિક અર્ધવાહક ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરથી આપણું ચેપ્ટર પાછું કન્ટિન્યુ થાય છે. એટલે ફટાફટ કેન્સલમાં આ ટોપિક કેન્સલ ન કરી નાખતા. અને ત્યારબાદ જે કેન્સલ થાય છે માત્ર ઝીનર ડાયોડ થાય છે. અહીંયા ગુજરાત બોર્ડની સ્પષ્ટીકરણ નથી એટલે કન્ફ્યુઝન જરૂર રહેશે. આપણે 14.8.1માં ઝીનર ડાયોડ આખો કેન્સલ છે. ઝીનર ડાયોડનો આખો મુદ્દો કેન્સલ છે. પણ ત્યારબાદનો જે મુદ્દો છે આ વારો વોલ્ટેજ નિયંત્રક રેગ્યુલેટર તરીકે ઝીનર ડાયોડ, આના વિશેને માહિતી નથી આપી. એટલે આપણે આને કેમ કે કન્ટિન્યુટીમાં છે વત્તા ઝીનર ડાયોડ નથી તો તેનું એપ્લિકેશન પણ ન હોવું જોઈએ એટલે ક્વેશ્ચન માર્ક છે. અને એનાથી વધારે ક્વેશ્ચન માર્ક અહીંયા છે કે ઉદાહરણ નંબર 14.5 એ લોકોએ કોર્સમાં રાખ્યો છે પણ એ ઝેનર ડાયોડથી સંબંધિત છે. તો ઝેનર ડાયોડ કોર્સમાં નથી તો ન્યુમેરિકલ કેવી રીતે કોર્સમાં હોઈ શકે. એટલે ઉદાહરણ નંબર 14.5 એક શંકાના દાયરામાં રહેશે, ડાઉટના સર્કલમાં રહેશે કે પરીક્ષામાં આવશે કે નહીં આવે. મારા મતે ન આવવું જોઈએ. કેમ કે આ રેગ્યુલેટેડ પાવર સપ્લાયથી રિલેટેડ છે. ઓકે. ત્યારબાદ 14.9 વધારાના સ્વાધ્યાયના દાખલામાં 14.9 આનામાં આ ચેપ્ટરમાં વધારાના દાખલાઓ ઉમેર નથી. ન્યુમેરિકલ્સ ઓછા છે કેમ કે ન્યુમેરિકલનું કન્ટેન્ટ પહેલાં જ ડિલીટ કરી નાખ્યું છે. અહીંયા ઓર ગેટ અને નોર ગેટ આઈએમપી બને છે તમારા માટે. 14.9 14.10 ત્યારબાદ 14.12 અને 14.13 તમારા કોર્સમાં નથી. બાકી બધું તમારા કોર્સમાં. મિત્રો આપણે જાણી ગયા કે ફિઝિક્સના પાર્ટ 1 અને પાર્ટ 2માં 30% કોર્સ બાદબાકી થયા બાદ એટલે વધારે બાદબાકી નથી થઈ. અહીંયા જે સેકન્ડ પાર્ટમાં બાદબાકી માટે તમારી જે ગુડ ન્યૂઝ છે એ ગુડ ન્યૂઝ શેના માટેની છે કે પ્રકાશીય ઉપકરણો બંને ચેપ્ટરના જતા રહ્યા છે. અલ્ફા ડીકે, બીટા ડીકે અને ગામા ડીકે એ 3 ઉત્સર્જન રેડિયેશન કણો તમારા કોર્સમાંથી બાદબાકી થઈ છે. વધુ આઈએમપી ક્વેશ્ચન માટેનું નેક્સ્ટ એપિસોડ જોતા રહેજો. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, નમસ્તે.